આ ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં આપણે ડિસ્કસ કરવાના છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર્સ એટલે કે સુવાહકોનું સ્થિતિવિદ્યાશાસ્ત્ર કે જેના ઉપરના ઘણા બધા કોન્સેપ્ચ્યુઅલ અને થિયરી બેઝ એમસીક્યુ પૂછાય છે. ચાહે નીટ હોય કે જેડબલ્યુ હોય, એસેશન રીઝન કે કોઈ પણ રીતે આ કોન્સેપ્ટ છે પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે. મેં આખા ટોપિકને બે પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. એક પાર્ટ છે કે જેમાં કંડક્ટર્સ આખે લીધેલો છે. બીજો પાર્ટ છે કે જેની કંડક્ટર એટલે કે સુવાહકની અંદર બખોલ હોય ઈ પણ કેસ આપણે ડિસ્કસ કરવાના છે. અહીં હું ડિસ્કશન કરીશ એમાં બધા જ ટાઈપના એમસીક્યુ ઉપરના થિયોરિટિકલ મેટર પ્લસ કોન્સેપ્ચ્યુઅલી અને એને ટ્વિસ્ટિંગ કરીને કઈ રીતે પૂછાય છે એ પણ ડિસ્કસ કરીશ. તો પહેલો કેસ ઈ છે કે જ્યારે કંડક્ટર આખો લીધેલો છે એમાં ઇલેક્ટ્રિક ફીલ્ડમાં મૂકેલો છે અને કંડક્ટરની ઉપર ચાર્જ છે. બે માટે કોન્સેપ્ટ તો સેમ જ હશે. તો કે કંડક્ટરની અંદરની વાત કરવા જઈએ તો ઓલવેઝ ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલું હશે? તો કંડક્ટરની ઇનસાઇડ સુવાહકની અંદર છે ઈ ઇલેક્ટ્રિક ફીલ્ડ હંમેશા 0 હશે. બહાર ગમે એટલું કડાકા ભડાકા નાખેલું હોય પરંતુ સુવાહકની અંદરની સાઈડ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય નહીં. ઓકે, સેમ ઇલેક્ટ્રિક ફીલ્ડ નથી હોતું તો સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી, એનો મતલબ છે વિદ્યુત ભારે પણ નહીં હોય. ઇનસાઇડ ઇલેક્ટ્રિક ચાર્જ પણ કોઈ પણ રીતે પોસિબલ નથી. તમે ગમે એમ કરીને અંદર ચાર્જ ઇન્જેક્ટ કરો ને તો પણ એ સરફેસ ઉપર આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા, ચાર્જ હશે, ઇન્ડ્યુસ થશે, પ્રેરિત થશે તો એ ક્યાં થશે? સરફેસ ઉપર. માનો કે અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ આ ડિરેક્શનમાં છે તો આની અંદર ચાર્જ છે એવી રીતે આ બની જશે કે આની સરફેસ ઉપર પ્લસ બની જાય, આની આ સરફેસ ઉપર માઈનસ બની જશે. એટલે કે એનું પોતાનું પણ ઇલેક્ટ્રિક ફીલ્ડ આવશે. બહારનું ઇલેક્ટ્રિક ફીલ્ડ હતું તે એ બે એકબીજાને કેન્સલ આઉટ કરી દે છે. એના લીધે અંદરની સાઈડ ઇલેક્ટ્રિક ફીલ્ડ 0 થઈ જશે. અંદરની સાઈડ ચાર્જ બનતો નથી. ચાર્જ જ્યાં હોય છે એ સરફેસ ઉપર હોય છે. અહીંયા તો સરફેસ ઉપર જ ચાર્જ હોય છે, અંદરની સાઈડ ચાર્જ હોતો જ નથી. ઇઝ ધેટ ક્લિયર? હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવું હોય છે? તો અહીંયા મેં તમને બતાવ્યું છે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે ને હંમેશા કંડક્ટર એટલે કે સુવાહકને લંબ રૂપે હશે. કેમ કે અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી રીતે જ હશે, અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી રીતે હશે. જો માઈનસમાંથી ઇલેક્ટ્રિક ફીલ્ડ નીકળતું હશે તો એ લંબ રૂપે જ નીકળતું હશે. ઇઝ ધેટ ક્લિયર? સુવાહકની અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય નહીં. સેમ મેનરમાં અહીંયા પણ છે જ્યારે ઇલેક્ટ્રિક ફીલ્ડ માનો કે પોઝિટિવ છે તો ઓલવેઝ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ રૂપે જ ઇલેક્ટ્રિક ફીલ્ડ વિદ્યુત ક્ષેત્ર છે એ હશે. ઓકે, આવી રીતે નહીં હોય, એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર લંબ રૂપે સરફેસને બહાર તરફ પ્લસ છે એટલે હશે. બીજી વસ્તુ છે કે સુવાહક છે ને ઈ ઈપીએસ છે. એનો મતલબ છે કે સુવાહક એટલે કે કંડક્ટરની જે સરફેસ છે ઈ ઈપીએસ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે. આ પોઈન્ટે જે પોટેન્શિયલ હશે ઈ જ પોટેન્શિયલ આ પોઈન્ટે પણ હશે, ઈ જ પોટેન્શિયલ આ પોઈન્ટે હશે. મતલબ કે સરફેસ ઉપર આખું જે પોટેન્શિયલ છે, સ્થિતિમાન છે સપાટીનું ઈ સમાન હશે. ધેટ મીન્સ કે અહીંયા પણ એવું છે. માનો કે અહીંયા 10 વોલ્ટ સ્થિતિમાન હશે તો અહીંયા પોટેન્શિયલ છે 10 વોલ્ટ જ હશે, અહીંયા તે પોટેન્શિયલ 10 વોલ્ટ જ હશે. ઇઝ ધેટ ક્લિયર? લાસ્ટ ટર્મ ઈ છે કે જેટલું સરફેસ ઉપર પોટેન્શિયલ હોય ને એટલું જ અંદરની સાઈડ પોટેન્શિયલ. એનો મતલબ કે પોટેન્શિયલ ઇનસાઇડ કંડક્ટર ઇઝ સેમ એઝ સરફેસ. અંદરની સાઈડ પોટેન્શિયલ કેટલું હશે? તો સેમ એઝ સરફેસ જેટલું જ હશે. એનું રીઝન છે કેમ કે અંદરની સાઈડ ઇલેક્ટ્રિક ફીલ્ડ જ નથી. ઇલેક્ટ્રિક ફીલ્ડ નથી તો કોઈ પણ વર્કડન વધારાનું કરવાનું જ પડે નહીં. ઇલેક્ટ્રિક ફીલ્ડ ક્યાં છે? તો બહારની સાઈડ છે. એનો મતલબ છે જો કોઈ પણ વર્કડન કરવું પડશે એ સરફેસ સુધીનું જ કરવું પડશે. એટલે કે જે કોઈ પણ પોટેન્શિયલ હશે એ સરફેસ સુધીનો જ આવે. અંદરની સાઈડ છે, સરફેસથી અંદર જાવ તો કોઈ પણ પ્રકારનું વર્કડન કરવાની જરૂર પડે નહીં કેમ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ નથી. ઇલેક્ટ્રિક ફીલ્ડ નથી તો સરફેસ અંદરની સાઈડ કેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ સોરી પોટેન્શિયલ હોય સરફેસ જેટલું જ હશે. ઇઝ ધેટ ક્લિયર? અને લાસ્ટ વસ્તુ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ સરફેસ ઉપર હોય તો કેટલું હોય? તો કંડક્ટરની સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ. ઓકે, સરફેસ ઉપર છે એ સિગ્મા બાય એપ્સિલોન 0. જ્યાં સિગ્મા શું છે? એ સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે પૃષ્ઠ ઘનતા છે. કોઈ પણ જગ્યાએ અહીંયા પણ માનો કે સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડની વાત કરવા જઈએ તો સિગ્મા બાય એપ્સિલોન 0 છે. અને હા, ઇલેક્ટ્રિક ફીલ્ડ ઓલવેઝ પરપેન્ડિક્યુલર હશે એટલે કે આ લંબ ઘટક હશે. ધેટ મીન્સ કે નોર્મલ વેક્ટરની ડિરેક્શનમાં હશે. ડિરેક્શન તો મેં તમને કહી દીધી છે કે સરફેસ ઉપર સિગ્મા બાય એપ્સિલોન 0 એન કરે. આ શું છે? તો પરપેન્ડિક્યુલર વેક્ટર હશે. માનો કે પ્લસ હશે તો બહાર તરફ આવશે પરપેન્ડિક્યુલર, માઈનસ હશે તો પરપેન્ડિક્યુલર ઇનસાઇડ હશે. હવે આ વાત આપણે સમજીએ નેક્સ્ટ. હવે આ જ વસ્તુ બધી છે એ આપણે સમજવાની છે જ્યારે કંડક્ટર બખોલ વાળો એટલે કે કેવિટી વાળો હોય તો કેવિટીમાં શું થાય છે? સેમ આ બધી જ વસ્તુ હોય છે કે કેવિટીની અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય નહીં. કેવિટીની અંદર એ ચાર્જ ન મૂકેલો હોય તો ચાર્જ હશે નહીં. એટલે કે કેવિટીમાં કોઈ પણ જાતની અસર નથી થતી. બહાર ગમે એટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય, કેવિટીની અંદર કોઈ પણ જાતની ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે નહીં. આ પાર્ટ તમને બધાને દેખાય છે? ઈ તો કંડક્ટર છે, સુવાહક જ છે. આ પાર્ટમાં તે ઇલેક્ટ્રિક ફીલ્ડ તો હોય જ નહીં, ચાર્જ એ હોય નહીં કેમ કે કંડક્ટરની ડેફિનેશનમાં કહેવાય. કંડક્ટરની ડેફિનેશન જ છે કે ત્યાં ઇલેક્ટ્રિક ફીલ્ડ કે ચાર્જ હોય જ નહીં. અહીંયા નથી બનતો તો અહીંયા પણ નહીં બને. કેવિટીની અંદર ચાર્જ કે ઇલેક્ટ્રિક ફીલ્ડ હોવાનો નથી. ખબર પડી? એટલે આ ઘટનાને આપણે એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે. ઇલેક્ટ્રો
સ્ટેટિક્સ શિલ્ડિંગ કહેવાય. ઓકે, કે તો બહાર ગમે એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ કરી નાખો નહીં, પણ અંદરના ભાગમાં કેવિટીની અંદર જો તમે બેઠેલા હશો તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ચાર્જનો કોઈ અનુભવ નહીં થાય. સેમ મેનરમાં અહીંયા પણ છે, બહાર ગમે એટલો ચાર્જ હોય, પાથરેલો હોય, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર ગમે એટલું હશે, લેટ અસ સે ધેટ અહીંયા પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જ હશે સરફેસ ઉપર તો બહાર તરફ હશે પરપેન્ડિક્યુલર. ઓકે, લંબરૂપે અહીંયા બહાર તરફ જ હોવાનું છે. પણ કેવિટીની અંદરની સાઈડ છે એ કોઈ પણ પ્લસ છે, બહાર તરફ હશે. કેવિટીની અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં હોય અને ચાર્જ પણ નહીં હોય, ઝીરો જશે. ઇઝ ધેટ ક્લિયર? તો આ થઈ ગઈ વાત કેવિટીની અંદરના ભાગમાં ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. કેવિટીની અંદર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યારે એક્ઝિસ્ટ થાય? જ્યારે હું બહારથી કોઈ ચાર્જ મૂકતો હોઉં ને, ઓકે, તો અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. ઇઝ ધેટ ક્લિયર?